આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાં આપણે એ રીતે હલેસા મારી અને ગતિ કરી રહ્યા છીએ કે જે રીતે એમના ગુણો જે અથાગ સમુદ્ર જેવા હતા, એની કેટલીક છાંટ, એના છાંટાઓ કેટલેક અંશે આપણા ઉપર પણ ઉડે, આપણે એને પામવાનો પ્રયત્ન કરીએ અને એ પામતા પામતા તેઓ જેવા બન્યા એવા બનવાનો આદર્શ પણ આપણે આપણી નજર સામે રાખીએ. મહાપુરુષોના ચરિત્રો એટલે જ બહુ જ ઉપકારી બને છે. આપણે ત્યાં બાળપણમાં વાર્તા સંભળાવવાની જે આખી પરંપરા હતી, એ પણ આ જ કારણે હતી કે મહાપુરુષોને જો વારંવાર ગાઈએ તો સહેજે એમના જેવા બનવાની વાત મનમાં ઉતરતી જાય એફર્ટલેસલી, અને કોઈ પણ પ્રકારના શિખામણોના ધોધ વરસાવ્યા વગર આપોઆપ સહેજે મનની અંદર તે મહાપુરુષો જેવા બનવાની ઈચ્છા જાગૃત થઈ જાય. આપણો એક સિમ્પલ અનુભવ અત્યારે પણ વર્તાય છે કે નવી જનરેશન જે હીરો હિરોઈન્સ પાછળ પાગલ બને છે, તો સહેજે એ લોકોને એમના જેવા કપડાં પહેરવાનું, એમની જેવી સ્ટાઇલથી બોલવાનું, વર્તવાનું, આ બધું સહેજે મન થઈ જાય છે. કોઈએ પ્રેરણા નથી કરવી પડતી. તો આ જ જનરેશનને જો આવા ચરિત્રો સંભળાવવામાં આવ્યા હોત અથવા હજી સંભળાવીએ તો એ લોકો એને પણ ફોલો કરશે. અત્યારે આપણે કેશર વિજયજી મહારાજ સાહેબને ફોલો કરવાની બાબતમાં આપણા મનને કેળવવાની દિશા ઊભી કરવી, એ આપણું લક્ષ્ય છે. કેશરસુરી મહારાજ સાહેબ સંમેલન થયું પૂરું, ત્યારબાદ 1966 સંવત, અત્યારથી લગભગ 108-10 વર્ષ પહેલાંનો આ સમય છે. પેથાપુરના સંઘની અંદર ઉપધ્યાન કરવા માટેની કંકોત્રી વગેરે લખાઈ સાહેબને વિનંતી કરવામાં આવી હતી, અને સાહેબ તથા દેવ વિજયજી મહારાજ સાહેબ વગેરે એમણે ત્યાં એમની નિશાની અંદર ઉપધ્યાન કરાવડાવ્યા. આ સમયે પાનસરની અંદર કેટલાક નવા પ્રતિમાજી જમીનમાંથી નીકળ્યા હતા. એટલે પાનસરથી પેથાપુર 9 ગાંવ જેટલું દૂર એમણે સંઘ કાઢવાની વિનંતી કરી. એટલે સાહેબે સંઘની રજા પણ આપી. કેટલાક વ્યક્તિઓ સંઘમાં ગયા, કેટલાક ટ્રેનમાં ગયા. પરંતુ આ નવા ભગવાન નીકળ્યા છે તો આપણે બધાએ ખાસ જવું જોઈએ, આવો સાહેબનો જે વિચાર હતો એ બહુ ઉદાત્ત રીતે લોકોએ ઝીલ્યો. આ એક બહુ સરસ થિયરી સાહેબના જીવનમાંથી આપણને પ્રેરણા પાત્ર બની રહે છે. આજે પણ આપણે જોઈએ તો વોટ્સએપ ઉપર વગેરે પર આપણે ઘણી વાર આવું જોઈએ છે કે આ જગ્યાએ ખોદ્યું તો આ ભગવાન નીકળ્યા, આ જગ્યાએ ખોદ્યું તો આટલા ભગવાન નીકળ્યા. ભગવાન તો નીકળશે. એક અંદાજ મુજબ સાઉથ વગેરેની અંદરમાં તો તમે એવરેજ 9 કિલોમીટરે ક્યાંય બી ખાડો ખોદો તો જૈન તત્વોના અવશેષો મળે જ છે. એ બતાવે છે કે જ્યારે આ ઇસ્લામી આતંકવાદીઓ એટલે કે આ મોગલોનું આક્રમણ હતું, એ સમયે એટલા બધા ભગવાન વગેરે અંદર કંડારી દીધા હતા. આ પૂર્વજોની જબરદસ્ત દીર્ઘદ્રષ્ટિ કે એમણે ભગવાન વગેરે અંદર કંડારી દીધા કે જેના કારણે એનો વિધ્વંસ ન થાય અને ભવિષ્યની પેઢી કદાચ જો એ લોકોનું ભાગ્ય સારું હોય અને જો એ લોકો ધર્મ પુરુષાર્થની અંદર આગળ વધતા હોય તો એમના ભાગ્યમાં આવા ભગવાનનો યોગ ફરીથી થાય. એટલે આ પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિ પ્રમાણે ભગવાનો નીકળે છે. પણ આજે પરિસ્થિતિ આપણી એવી છે કે આપણે ખાલી બેઠા બેઠા અનુમોદના કરી લઈએ છીએ, 4-5 જણ 500 જણની સામે બોલી લઈએ છીએ કે જો અમારો જૈન ધર્મ કેટલો મહાન છે, નીચેથી ભગવાન નીકળે છે. પણ પછી આ ભગવાનનું થયું શું? એ ત્યાં પૂજાય છે કે નથી પૂજાતા? એ ગામોમાં જૈનોની સ્થિતિ શું છે? એવું પણ બની શકે કે તે ગામોમાં પૈસાનો એટલો બધો વહીવટ ન હોય, પૈસાની એટલી બધી સગવડ ન પણ હોય, તો કદાચ તે નાના ગામના વ્યક્તિઓ એ ભગવાનના આગળના વહીવટની દિશામાં થોડા હેન્ડીકેપ બની જાય, થોડા અટકી જાય. તો ફક્ત સમાચારો સાંભળી અને ખુશ થવા કરતાં જેન્યુઇનલી કામ કરવાની દિશામાં આપણું આગળ વધવાનું જો નહીં થાય
અને આવી જ રીતે વોટ્સએપ સેવી થઈ જશું કે બધો જ આનંદ વોટ્સએપ પર ઠાલવી દેવો, બધું જ દુઃખ વોટ્સએપ પર ઠાલવી દેવું અને કોઈ પણ દિશા વગર એને વહેતું કરી દેવું. કોને એડ્રેસ કરો છો તમે? 500 જણનું 200 જણનું ગ્રુપ હોય, એ 200 જણના ગ્રુપની અંદર આપણે આપણા ભાવને લખી લીધા એટલે આપણું કાર્ય પૂરું. આવી વિચારધારામાંથી જો બહાર નહીં આવીએ તો ખરેખર શાસનને કામ કરવાવાળા કાર્યકર્તાઓ હવે મળતા બંધ થઈ જશે. આવા કેટલા બધા કામો કાર્યકર્તાઓની રાહ જુએ છે, કેટલા બધા કામો. આપણે તે તંત્રોની અંદર તે ક્ષેત્રના વડીલોને, યોગ્ય વ્યક્તિઓને આપણું ઇન્વોલ્વમેન્ટ, આપણે કમિટમેન્ટ બતાવવું જોઈએ કે ભાઈ મને આટલું ફાવશે, હું ઘરે બેસીને આ કામ કરવા ઈચ્છું છું. આવું કરતા રહેવું પડશે. કેશર વિજયજી મહારાજ સાહેબે પાંસરનો આ સંઘ કઢાવડાવ્યો સરસ મજાનો. એ પછીથી ઊંઝા ખાતેથી ચાતુર્માસ માટેની વિનંતી આવી અને સાહેબે સ્વીકારી. ઊંઝાના ચાતુર્માસની અંદર સાહેબે લાભ વિજયજી મહારાજ, દેવ વિજયજી મહારાજ સાહેબ વગેરે હતા. એમને અને પોતે જાતે પણ ઇંગ્લિશ શીખવાનો આગ્રહ રાખ્યો હતો. આ બહુ સરસ ઘટના હતી કે આપણા ગુરુ ભગવંતોને કોઈ પણ પ્રકારે ભાષાનો છોછ નહોતો અને એટ ધ સેમ ટાઈમ કોઈ પણ પ્રકારે ભાષાનો ક્રેઝ પણ ન હતો. આપણે છોછ ન રાખવો જોઈએ એ વાતને ઉચ્ચારી અને નવી નવી ભાષાઓ શીખતા જઈએ છીએ, પણ આપણી ભાષા સિવાયની ભાષાનો ક્રેઝ ઓછો કરવાનું આપણને સૂઝતું નથી. વગર કારણે આપણે અન્ય ભાષાઓને બહુ જ તૂલ આપી દઈએ છીએ. એવા સમયે સાહેબે જેટલું વેઇટેજ આપ્યું, જ્યાં જેટલી જરૂર હતી એ રીતે જે કર્યું, એ દૃષ્ટિકોણને પણ આપણે અનુસરવા જેવો છે. ઊંઝાનું ચાતુર્માસ થયું, ત્યાંથી તારંગાનો ઢેબરિયો સંઘ એ પણ નીકળ્યો અને ઈડર, વડાલી વગેરે દર્શન કરતાં સાહેબે ત્યાં આગળ યોગનો અભ્યાસ માટે મગનલાલભાઈ નામના એક જોશી, એ માણસા ખાતે હતા. એ માણસા ગામની અંદર મહાત્માઓએ સ્થિરતા કરી એમની પાસેથી યોગનો અભ્યાસ કરવા માટે. ત્યારે દેવ વિજયજી મહારાજ સાહેબ પણ પધારેલા, જેમણે જ્યોતિષનો અભ્યાસ શરૂ કર્યો. જ્યોતિષસાર, મુહૂર્ત માર્તંડ, ગ્રહલાઘવ અને ફલાદેશના ગ્રંથો એ બધું એ ત્યાંના જોશી પાસેથી શીખ્યા. આચાર્ય ભગવંતો એ જ્ઞાનની બાબતમાં ક્યાંય પોતે કોઈ પણ પ્રકારે ઊણા ન ઉતરે. એ પોતે તો ધ્યાન રાખે જ, પરંતુ એમના આવા તેજસ્વી શિષ્યો એ પણ એમની યોગ્યતા પ્રમાણે કોઈ પણ જાતના ભેદ વગર અન્ય દર્શન હોય કે અન્ય સામાજિક ગ્રંથો હોય એનો અભ્યાસ કરવામાં અગ્રેસર રહેતા અને એના કારણે જ એમની પ્રભાવકતા અને વ્યક્તિત્વ બહુ વિશિષ્ટ બનતું. ત્યાર પછી કાઠિયાવાડની અંદર સાહેબના 3 ચાતુર્માસ થયા. પાંસર તરફ વિહાર કરતા સંવત 1968માં 2 અનન્ય યોગ દર્શનના શ્રેષ્ઠતમ કક્ષાના એ સમયના જીવો ભેગા થયા. એક પન્યાશ્રી કેશર વિજયજી મહારાજ અને બીજા યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. આ બંને એવા આત્માઓ હતા કે જે પૂર્વભવમાંથી યોગનું ગજબનું લીણું લઈ આવ્યા હતા અને એ બંનેનું યોગનું જ્ઞાન એ સમયે મોસ્ટ આઈડિયલ કહેવાતું, આમ લેન્ડમાર્ક કહેવાતા કે આ બંનેના મુખમાંથી યોગની બાબતમાં જે વાતો નીકળે એ ડન, એ જાણે ગ્રંથ બની જતા. અને એમાં પણ બુદ્ધિસાગર મહારાજ સાહેબ, આપણે એમના ચરિત્રમાં પણ જોયું છે કે એ કેવી ગજબની કક્ષાએ હતા યોગની. તો એ 2 તત્વોનું મિલન, 2 ઉચ્ચતમ આત્માઓનું મિલન એટલું બધું જોરદાર રહ્યું. સુરતની અંદર પણ બંને જણા ત્યાર પછીથી ભેગા રહ્યા અને અનેકવાર અરસપરસ યોગ માર્ગને લગતી પોતે કરેલી મહેનતોનું એ લોકોએ શેરિંગ કર્યું. વાંચન, ધ્યાન માર્ગ આ વગેરેની ધર્મચર્ચાઓ કરી. પોતે કઈ પદ્ધતિમાં માને છે, કઈ રીતે એને વિચારે છે, એ જ પદ્ધતિની બાબતમાં સામાન્ય વિચારધારા શું છે, આવી સરસ મજાની વિચારોની આપલે દિવસો સુધી બંનેઓની થઈ. 2 ઉચ્ચતમ આત્માઓ એક જ ક્ષેત્રના ભેગા થાય એ સમયે જો બંનેના મન ભેગા થાય તો એમાં સૌથી મોટો ફાયદો શાસનને થાય છે. આપણને લાગે કે એ બંને ઘણું શીખ્યા જ હશે. ના, નથી. પણ જે બેસ્ટ પાર્ટ એ રહ્યો કે 2 વચ્ચે
આટલું બધું સુમેળ હોવાના કારણે બેવના જે અનુયાયીઓ હોય એની અંદર વિચારભેદ ના આવ્યો. અને આ વિચારભેદ ન આવવો એક બહુ જ મોટી ઘટના છે. આજે આ કાળમાં આપણે સમજી રહ્યા છીએ કે બે બહુ જ પુણ્ય પ્રભાવક વ્યક્તિઓ જ્યારે એ લોકો વચ્ચે વિચારભેદ થાય ત્યારે એમના અનુયાયીઓ અને અનુયાયીઓની પરંપરામાં કેટલો મોટો વિચારભેદ અને પછીથી તો ઘણો બધો બીજો ભેદ આવતો જાય છે. એવા સમયે આ યોગ માર્ગનું પુણ્ય હતું. યોગ માર્ગનો સિતારો ખરેખર ચમકવાનો હતો કે આ બંને આત્માઓના વિચારોમાં લેશ માત્ર પણ ઈર્ષ્યાનો ભાવ, અસૂયાનો ભાવ અથવા બે વિશે એકબીજા પ્રત્યેનો છુપાવવાનો ભાવ, કોમ્પિટિશનનો ભાવ, આવો એક પણ ભાવ ન આવતા ફક્ત અને ફક્ત બહુમાન ભાવ અને મૈત્રી ભાવ આવ્યો. આ બંને મહાપુરુષનો છૂટા પડવાનું જ્યારે થયું હતું એ સમયે બુદ્ધિસાગરજી મહારાજ 2 ગાંવ સુધી કેશર વિજયજી મહારાજ સાહેબને વળાવવા ગયા હતા. આવો વિશેષપણે ઉલ્લેખ આવે છે. આ બતાવે છે કે બે મહાપુરુષોનું એકબીજા પ્રત્યેનું વલણ કેટલું બધું સૌહાર્દપૂર્ણ બની ગયું હશે. પછી ભોયની જાત્રા કરવા ગયા ત્યારે એક વિશેષ પ્રસંગ બન્યો હતો. આપણને પણ બહુ આનંદ આપે એવો પ્રસંગ છે. ભોયણીમાં દિવાળીબેન નામના એક બેન સાહેબને વંદન કરવા આવ્યા. એ શેઠ સિદ્ધકરણ ગોલેચ્છા અને એમના પત્ની સદા કુંવરબેન એમની સાથે આ બેન આવ્યા હતા. યોગની કેટલીક વાતો કરી સાહેબ પાસેથી અને એમણે નિયમ પણ માંગ્યો કે સાહેબ અહીંયાથી જાઓ છો તો કંઈક મને નિયમ આપો. એ સમયે કેશર વિજયજી મહારાજ સાહેબે આ દિવાળીબેનને એવું કહ્યું કે તમે જાપ કરો અને પર્ટિક્યુલરલી જાપનું પદ આપ્યું, ઓમ રીમ અરહમ નમઃ. એમણે જાપ કર્યો પણ એમને જાપમાં ખૂબ મુશ્કેલી આવવા લાગી. માનસિક રીતે, શારીરિક રીતે કષ્ટો આવવા લાગ્યા. એમણે પત્ર વ્યવહાર દ્વારા કેશર વિજયજી મહારાજ સાહેબને પૂછાવ્યું કે સાહેબ બીજું બધું નોર્મલ હોય પણ જેવું જાપ કરું છું મને આવી બધી તકલીફો થવા લાગે છે. કેશર વિજયજી મહારાજ સાહેબે બહુ જ સરસ પ્રેરણાત્મક ભાષામાં બહુ લાંબો એક પત્ર લખી અને એમને પાનો ચડાવ્યો કે કષ્ટો આવે એ તો શુભ માટે છે. તમે અડીખમ ઊભા રહો, સત્વ અને વીર્ય ફોરવ્યા વગર કઈ રીતે મોક્ષ મળશે, કઈ રીતે યોગ સધાશે, એમ કરીને સરસ મજાની પ્રેરણા કરી. એ બેન અડગ રહ્યા, દિવાળીબેન. અને આપણને બહુ આશ્ચર્ય થાય કે આ રીતે જાપ કરતાં કરતાં એ દિવાળીબેનને એક દેવની સહાય મળવાની શરૂ થઈ. અચાનકથી જ જે દેવ એમની પરીક્ષા લેતા હતા એ દેવ એમને સિદ્ધ થયા. અને એ જ્યારે જાપમાં બેસતા ત્યારે એમને એક દિવ્ય પુરુષ એમની નજર સામે બંધ આંખે તેઓ એને જોઈ શકતા હતા, એની સાથે વાતો કરી શકતા હતા અને પ્રશ્નોત્તરી પણ કરી શકતા હતા. આ બેનનું જે ચરિત્ર છે એ પ્રભુને પંથે જ્ઞાનનો પ્રકાશ. આ એક આખું પુસ્તક આ દિવાળીબેનના અનુભવો, દિવાળીબેનના ચરિત્ર વિશે લખાયેલું છે. પ્રભુને પંથે જ્ઞાનનો પ્રકાશ. આ દિવાળીબેનને જાતિ સ્મરણ જ્ઞાન પણ પ્રગટ થયું હતું અને પોતાના અનેક ભવો પોતે પોતાની અંદરથી જ નીકળેલા જ્ઞાનને કારણે જાણી શકતા હતા અને દેવની સહાયથી બીજા ઘણા બધા જ્ઞાનના પ્રકાશમાં પોતે પોતાના જીવનને જોડી શક્યા. જેના મૂળમાં કેશર વિજયજી મહારાજ સાહેબે જાપની આપેલી પ્રેરણા અને જાપ માટે એમણે જે તાલાવેલી દર્શાવી હતી, જે એમણે કષ્ટો સહન કર્યા છતાં પણ જે સત્વ બતાવ્યું હતું એ એક બહુ મુખ્ય કારણ એમનું રહ્યું. એ વખતે ભોયણીજીમાં જ ચાંદાનગર ગામના રહીશ ભાવિક શ્રાવક શ્રી સિદ્ધકરણ ગોચ્છા અને ધર્મપતિ સદા કુંવરબેન ફરીથી એમની આગળ આવ્યા, બેસ્યા. સાહેબ યોગી છે, ધ્યાની છે એવું જાણવાથી એમણે એમની જીવનચર્યામાં યોગાભ્યાસને કઈ રીતે એડ કરી શકાય એ એમની માટે રોકાયા સાહેબ પાસે અને ભણવાની શરૂઆત કરી. એ લોકો બહુ આશ્ચર્યચકિત થઈ ગયા કે સાહેબે જે રીતે પોતાના જીવનમાં યોગને વણી દીધું હતું એ એમની માટે ગજબનો પ્રસંગ લાગ્યો. અને એમણે પણ પોતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓ જીવે ત્યાં સુધી મહારાજશ્રીનું જ્યાં જ્યાં ચાતુર્માસ હોય ત્યાં દર વર્ષે વંદન કરવા આવવું અને કેટલાક દિવસની સ્થિરતા કરી સાહેબ પાસેથી શીખવું અને છેક મરણ પર્યંત એ શ્રાવક શ્રાવિકાઓએ આ નિયમને પાળ્યો પણ ખરો. સદા કુંવરબેનના મૃત્યુ પછીથી તો સિદ્ધકરણભાઈ દર વર્ષે 6 મહિના સુધી સાહેબની હારે રહેતા હતા. કેવી યોગની લગ્ની લાગી હશે અને કેવું યોગનું જ્ઞાન મેળવવાનું એપિક સેન્ટર
આ સિદ્ધકરણભાઈને સાહેબ દેખાયા હશે કે 6 મહિના તેઓ સાહેબની પાસે યોગ ભણવા માટે રહેતા. ત્યાર પછીનું ચાતુર્માસ વઢવાણ થયું અને ત્યારબાદ રાજકોટનું એક ચાતુર્માસ થયું. આ ચાતુર્માસની અંદર એક સરસ 2 ઘટનાઓ બની હતી. એક ઘટના હતી કે ભગવતી સૂત્ર વાંચવાની લોકોએ સંઘના આગેવાનોએ વિનંતી કરી સાહેબને. સાહેબે હા પાડી, પણ એમણે એમ કીધું કે બહુમાન વગર હું કેવી રીતે આવા ગ્રંથો વાંચું. એટલે સંઘની અંદર સૌથી પહેલાં બહુમાન પ્રગટ થવો જોઈએ અને એની માટે ભગવતી સૂત્રજી શું છે એની જ કેટલીક વાતો વ્યાખ્યાન દ્વારા સમજાવી. લોકોમાં અનેરો બહુમાન પ્રગટ્યો અને રોજના 300 સાથિયા, 300 બદામ, 300 શ્રીફળ અને રૂપાનાણું, આ બધા દ્વારા રોજ ભગવતી સૂત્રની પૂર્વ ભૂમિકા સ્વરૂપે ભક્તિ થતી હતી. સૂત્ર વાંચન શરૂ નથી થયું, પણ આ સૂત્ર વાંચન આપણને સૌને ફળે એ આશયથી સાહેબે એમને કીધું કે પહેલો બહુમાન થવો જોઈએ. એ બહુમાન થાય પછી ક્યુરિયોસિટી જાગે, એ આતુરતા જાગે. એ આતુરતા પછીથી, જિજ્ઞાસા પછીથીનું સ્ટેજ આવશે કે હવે વિનંતી થાય કે સાહેબ હવે અમારાથી રહેવાતું નથી, અમને આ જ્ઞાન આપો. અને એ સમયે ભૂખ જાગે અને આ જાગેલી ભૂખ એ સમયે જો ખોરાક આપવામાં આવે તો એ ખોરાક સરળતાથી અને સહેલાઈથી પચી જાય. આ એક પદ્ધતિ આપણે ત્યાં હતી. સીધે સીધું ભણાવી દેવું, બોલી લેવું, ફ્રી છીએ ચાલો 2 દિવસ માટે આ ભણી લઈએ, 1 દિવસ સાંભળી લઈએ, શું ફરક પડે છે. આવી પદ્ધતિઓ આપણે ત્યાં ચલાવવામાં નહોતી આવતી. આ જ્ઞાન છે, એમાં પણ પ્રભુનું જ્ઞાન છે. એ આડેધડ ન હોય, એ સિસ્ટમેટિક હોય. કોઈ પણ વસ્તુ ધર્મની એ સિસ્ટમેટિક હોવી જ જોઈએ અને એનો આગ્રહ પણ હોવો જ જોઈએ. કારણ કે અહીં શાસન છે, એટલે કે વ્યવસ્થા તંત્ર છે. અહીંયા ગમે તેમ કોઈ વ્યક્તિ પોતાની રીતે કરે એ કઈ રીતે વ્યાજબી ગણાય. સાહેબે આ સરસ મજાનું કર્યું. એમાં સુરતના શેઠ ધરમચંદ ઉદેચંદના સુપુત્ર મગનભાઈ ધરમચંદ એ ફક્ત ત્યાં ખાલી કેટલાક દિવસ માટે રોકાવા આવ્યા હતા એમના વ્યવસાય અર્થે, પણ આ બધું માહોલને જોઈ અને રોકાઈ ગયા વધુ. અને એમણે રોજ આ ભગવતી સૂત્ર સામે રોજના નવા મોતીના સાથિયા કરવાનો આખો પોતાનો ભાવ સાહેબને વ્યક્ત કર્યો. અને રોજના સાચા મોતીના સાથિયાથી આ ભગવતી સૂત્રની ભક્તિ થતી અને ત્યારબાદ ભગવતી સૂત્રની વાંચના શરૂ થઈ. રાત્રિ જગો થયો, એ પછીથી વરઘોડો નીકળ્યો, વાંચતે ગાજતે આખા શહેરમાં ફર્યા અને પછીથી આ વાંચનાઓમાં વર્ધમાન સ્વામી ભગવાને, ગૌતમ સ્વામી ભગવાને પૂછેલા પ્રશ્નોના જે જવાબ આપ્યા હતા, સૂક્ષ્મ બાબતો ઉપર જે વિવેચન થઈ હતી, એ બધી વાતોને સાહેબે એ શતક દ્વારા લોકોની સામે મૂકી. આપણા જીવનમાં ગ્રંથોનું આવું બહુમાન જો આવી જાય તો ચાતુર્માસની અંદર જે સરળપણે અને બહુ જ ઓછા બહુમાન અથવા ઘણીવાર તો એક રૂટીન વ્યવહાર પ્રમાણે ગ્રંથ વાંચન થાય છે. આપણે આજે જઈએ, કાલે ન જઈએ, પરમ દિવસે જઈએ કે ન જઈએ નક્કી નથી, આપણી ઈચ્છા હોય તો જઈએ, 15 મિનિટ બેસીને ઊભા થઈ જઈએ. એ જે કારણ વગરના અબહુમાનના દર્શક એવા આજે આપણે બધા જીવન જીવી રહ્યા છીએ, એ બધા માટે આ ભગવતી સૂત્રજીનો સાહેબે ઊભો કરેલો આ એક આગ્રહ એ બહુ જ આપણી માટે પ્રેરક બનવો જોઈએ. બીજી ઘટના જે આ ગામમાં બની, જે સાહેબે એક્સક્લુઝિવ પોતાની એક આખી અલગ વિચારધારા બતાવી, એ હતી સાહેબે પ્રેરણા કરી હતી એ હુન્નર શાળાની. મુદ્દો એવો હતો કે કાઠિયાવાડનો વેપાર ધંધો કેટલાક બંદરોને બાદ કરતાં બહુ ઓછો થઈ ગયો હતો અને હવે કાઠિયાવાડની અંદર લોકો બેરોજગાર બહુ મોટા પ્રમાણમાં થતા જતા હતા. કેશર વિજયજી મહારાજ સાહેબ પન્યાસ હતા. આમ જોવા જઈએ તો ધર્માચાર્ય ગણાય, ધર્મના નાયક ગણાય, પરંતુ ધર્મ એ ક્યારેય પણ સમાજને છૂટો મૂકીને ક્યારેય થઈ શકતો નથી અને એ વાતને એમણે એ બહુ સુપેરે જાણતા હતા. અને એટલે કેશર વિજયજી મહારાજ સાહેબે સમાજની અંદર ઊભી થયેલી આ તકલીફ બેરોજગારીની એને દૂર કરવા માટે સંઘના આગેવાનોને એક સરસ મજાની પ્રેરણા કરી કે આપણે લોકોને સ્કિલ શીખવાડીએ. જે વાત અત્યારે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે કે ભાઈ સ્કિલ બેઝ એજ્યુકેશન હોવું જોઈએ. તો એ સ્કિલની એમણે પ્રેરણા કરી અને જોતજોતામાં સંઘની અંદર ઝીલાઈ એનો ફાળો થયો અને એક હુન્નર શાળા સંઘના નેજા હેઠળ ઊભી થઈ. આઈ રિપીટ, એક હુન્નર શાળા જનરલ પબ્લિક માટેની સંઘના નેજા હેઠળ ઊભી થઈ, જેમાં સેંકડો લોકો અલગ અલગ જાતના શિક્ષણ લેતા હતા. અલગ અલગ જાતના હુન્નર એટલે એ આર્ટ,
એ આર્ટ બધી શીખતા હતા, જેમાં દરજીનું કામ છે કે પછી કોઈ પણ પ્રકારના ટોપી વગેરે બનાવવાની, ગળાપટ્ટા, રૂમાલ વગેરે બનાવડાવવાનું, આવી અનેક આર્ટ્સ એ આ હુન્નર શાળાની અંદર શીખવાડવામાં આવતી હતી. સીવવાના સંચા વગેરે પણ લોકો આપી જતા હતા, લોકોને અપાતા હતા. આમ કરતાં કરતાં હુન્નર શાળામાંથી બહાર નીકળેલી વ્યક્તિઓ બહાર જ્યારે નીકળે ત્યારે સારામાં સારી કમાણી કરવા માટે સમર્થ બની અને એમાંના કેટલાય વ્યક્તિઓ પરમાત્માના શાસન પ્રત્યે અહોભાવવાળા બની અને રીતસર જીવનભર માટે ધર્મક્રિયાના નિયમો લેતા થયા. કેટલાય લોકો પ્રભુના શાસન માટે અતીવ બહુમાનવાળા થયા. આજે આપણે સાધર્મિક ભક્તિના અનેક કાર્યોની અંદર જોડાયેલા છીએ. આવો હુન્નર શાળાવાળો વિચાર જે કેશર વિજયજી મહારાજ સાહેબે પસાર કર્યો હતો લોકોની સામે, એ વિચાર વડીલોએ કરવા જેવો છે. આપણે વિચારવા જેવું છે કે ક્યાં સુધી આપણે ડિપેન્ડન્સીમાં આપશું. કંઈક આવી સ્કિલ બેઝ આપણા સાધર્મિકો માટે, જનરલ માટે જો આપણા નેજા હેઠળ થાય તો પ્રાચીન પરંપરાઓથી માંડીને કેટલી બધી વસ્તુઓ સચવાઈ જાય. અને એમાં પણ આ કોરોનાના કારણે જ્યારે બેરોજગારી પીક ઉપર ચડવાની છે, એવા સમયે જો આપણે પહેલેથી પાણી પહેલાં પાળ બાંધવાના પ્રયાસમાં જોડાઈએ, ક્યાંક કોઈક મહાપુરુષ આ દિશામાં જો વિચાર પણ કરે તો પણ કદાચ કુદરત એને પોઝિટિવ રિસ્પોન્સ આપે. કેશર વિજયજી મહારાજ સાહેબનો આ હુન્નર શાળાવાળો પ્રયોગ એ ખરેખર આપણા માટે બહુ જ પ્રેરણાદાયી છે. આવી અનેક વિચારધારાઓ કે જે કેશર વિજયજી મહારાજ સાહેબની લાક્ષણિકતા ગણી શકાય, એ વિચારધારાઓને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.